તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે. અને આપણે જવાનું છે અડિયા મહાદેવના મેળા. ને અજયભાઈ આપણે બાઇક ચલાવી લઈએ. શું કહેવાય અજયભાઈ? હા. અજયભાઈ મસાલો ખાઈ લીધો અને આપણે જવાનું અડિયા. અડિયાથી જવાનું પણ લોટેશ્વર. હવે અજયભાઈ બાઇક ચલાવી લે હે પણ આગળ મળીએ. અને થઈ ગયા. ઓહો ટનાટન થઈ ગયા. જા દો હેડો તાર હવે કટ બંધ કરવો નહીં, થતું જ નહીં હવે ઘડીક રહીને કરશું. જા દો હેડો તાર. મિત્રો બ્લોગમાં જોડ્યા રહેજો. લોટેશ્વર અને અડિયાના બે જગ્યાના દર્શન કરાવશું ને અડિયાના લોટેશ્વરનો ફૂલ મોજ કરાવશું. અને તમને જોવાનું ભૂલતા નહીં. અને બ્લોગ કેવા હોય છે કોમેન્ટ કરતા રહેજો. પબ્લિક બહુ હોય છે અડિયા કરતાં લોટેશ્વરમાં ઘણી હશે, તમે જોતા રહેજો. ઓકે, હવે કટમાં આગળ મળીએ. મિત્રો આપણે કેનાલે બોપા થયા હા. ભેંસું તો ચરવાનું, ભેંસાનું તો ગોદાડો કટલો જ પત્યા છે ભાઈ. ભાઈ ચારના બપોરના વેલાના ગયા હતા, હવે ઘરની સુધા કર્યા. એ અત્યારે ઘડી ગયા ને પોતના 4 વાગે પાવું આપવું પડે. અને અમારા મહાવીર ભાઈ બેઠા હે, કોઈ કહેવા માંગતા હોય તો શું કહો મહાવીર ભાઈ? આબુ છે અડિયા ચાલો. મિત્રો આપણે હાઈડ્રામાં એન્ટર થઈ ગયા અને વરસાદ આવી થઈ રહ્યો હોય. વરસાદ પટના ઉઠી આવે ને પટના આવે તો માર્ગ જેમ તેમ મેળો થઈ જાય ને કામ ધંધો. હર હર મહાદેવ નો મેળો ને હર હર મહાદેવ તો બોલવું પડે. મિત્રો રાવેન્દ્ર આવી ગયા હા. આપણે ડાયરેક્ટ રાયદાન પાટીએ જઈને મળીએ હતા. મિત્રો આપણે રાવેન્દ્ર પાટણ હાઈવે ઉપર આવી ગયા. હારીજ પાટણ, હારીજ જવાનો રસ્તો આ પાટણ બાજુ. એટલે આપણે અડિયા જવાનું છે. તો આપણે બ્લોગમાં જોડ્યા રહેજો. તમને અડિયા અને લોકેશન બે જગ્યાએ બતાવશું. જોવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અકસ્માત વિડીયોમાં જ જોડ્યા રહેજો. રાકેશભાઈ ની આવી રહ્યા છે. અરે અનિલભાઈ શું કહો મોજ? ઓ ગાઈસ, મેળો કરવા આવ્યા છે. તો રાકેશભાઈ કે માંડવીથી મેળો કરવા આવ્યા અડિયા બાજુ હો. અને સાધન બહુ જ આવે રજો પાછળ, એક જાય ને એક આવે એટલું હે. વિડીયોમાં જોડ્યા રહેજો અને બતાવશો વિડીયો પૂરો. તો મિત્રો હવે અડિયા બહુ દૂર નથી, અહીંયા હવે 2-3 કિલોમીટર હશે. તો અડિયાના મેળાનો નજારો બતાવીએ, તમે જોતા રહેજો અને મહાદેવના દર્શન કરાવશો. તો દર્શન કરી લેજો. શું કહેવાય છે ભાઈ? હા ભાઈ જો આજે કોઈ બાઇક ચલાવજો તારે દોસ્ત ઊભી દે બાઇક આવી. ઓહો તો મિત્રો બધી અડિયાની તો હવે બહુ દૂર નથી, 2 વર્ષ પછી એટલે અડિયા જ છે. જોવાનું ભૂલતા નહીં. બ્લોગ જોઈ શકો છો. અડિયા પહોંચી ગયા હા. અજય પાર્કિંગ. મિત્રો આજે ભાઈ પાર્કિંગ લગાવે, બાઇક પાર્કિંગમાં લગાવશે. અહીંયા ઉપર મેળ લે. મિત્રો આવી ગયા હા મેળામાં. ડાયરેક્ટ અંદર મેળામાં જઈને બતાવીએ. આજે ભાઈ પાર્કિંગ લગાવે તો જો હવે અહીંયા ટ્રાફિક બહુ સારું રહે છે. મિત્રો હવે મળીએ. મિત્રો જુઓ પાટણ હારીજ હાઈવે ઉપર છે મેળો. જુઓ રોડ ઉપરથી દેખાય જ છે. જો ઉડીએ લો ભાઈ. હા ભાઈ બ્લોગ બનાવો, લાઈક આલજો, ભાઈબંધને ફોલો કરજો. થેન્ક યુ ભાઈ. મેળો જોવા જોઈ લેજો આનંદથી. હા થેન્ક યુ ભાઈ. તમારે જોવું હોય તો રામાધણી બ્લોગમાં આવી ગયા છે. શું કહેવાય છે ભાઈ? હા એ મારી ખુશીઓનો ઠેકાણો. તો મિત્રો હવે ડાયરેક્ટ તમને દર્શન કરાવી દઈશું, પછી મળીએ. મિત્રો જુઓ ટ્રાફિક તો બહુ જ છે. સ્ટાફ
શું કહો સુરેશ? કામદારની સામે ઉભા ન રહેવા, સાઈડમાં ઉભા રહો. સાઈડમાં ઉભા રહો. મિત્રો તમને દર્શન કરી દેજો. અહીંયા પ્રસાદનો વિતરણ ચાલુ છે. પ્રસાદ લઈ અને મેળામાં જાઓ. શું ચાલુ કર્યું કે ખિસ્સા જાગૃતિ સાવધાન રહેજો. દરેક તરફ પ્રયાણ કરો. દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, મંદિરની અંદર ભીડ કરશે. મિત્રો જોઈ લેજો, દર્શન કરી લેજો તમે પણ. દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, મંદિરની અંદર ભીડ કરશે. દરેક ભાવિક ભક્તો ભાઈ બહેનને વિનંતી કે આજે સ્વયંસેવક તથા પોલીસની ટીમને સહકાર આપો. મિત્રો મળીએ ડાયરેક્ટ. દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, મંદિરની અંદર મિત્રો હવે ડાયરેક્ટ મળીએ મેળામાં. તો મિત્રો આપણે દર્શન કરીને આવી છે આજે બાળકોને જવું. અગિયા પડ્યું ગયો હમણાં તો વાર આગળ ને ગયા. મિત્રો આ સાલ તો બહુ ટ્રાફિક નહીં, ખાલી આ રાઈડો છે ને હમણાં ટ્રાફિક છે ને, બાકી ટ્રાફિક છે જ નહીં. આપણે લોટેશ્વર જવાનું છે. લોટેશ્વર મેં કર્યો તો લ્યા, ઓય મેં કર્યો તો. હાય હાઉ આર યુ? આઈ એમ ફાઇન. મિત્રો ટ્રાફિક છે પણ પોર જેવું નહીં. ગઈ સાલ બહુ ટ્રાફિક હતું, આ સાલ ઓછું છે. આપણે જવાનું છે લોટેશ્વર. અહીંયા ઉલીકોરા પણ અહીંયા ટ્રાફિક બહુ હશે. અમારા અમારા ગામના શું કહો? સ્ટાર સ્ટાર શું કહો પ્રફુલભાઈ? પ્રફુલભાઈ ની સાથે બતાવી દે અંદર. એટલે તળાઈ લો બતાવી દીધું, બસ તમારી ફરમાઈશ પૂરી. તો મિત્રો મળીએ ઘડી કરીને. એવું લાગતું કે બહુ ટ્રાફિક નહીં, પણ જુઓ ટ્રાફિક તો છે, પબ્લિક બહુ છે, વધી રહી છે. જેમ પણ એમ સમજાય એમ પબ્લિક જુઓ તમે. નાસ્તા બાસ્તાની સગવડ બધી જુઓ. અજયભાઈ કીધું કે મને તો કે ચક્કર આવે. ઓહો ગજબ બી જતી. આવું ના ચાલે યાર. તો હું તો એકલો કોઈ બેહવાનો હું નહીં. આપણે કદાચ લોટેશ્વર જઈએ ને, એ ગઈ સાલ તો જ્યાં નહીં, આ પહેલી વાર જવાના લોટેશ્વર. મિત્રો ટ્રાફિક તો જોવો, વાત જ જવા દે એવું છે. મિત્રો પોલીસ સ્ટાફની પણ બહુ સુવિધા છે જુઓ. મિત્રો અમારા ગામના રસિકભાઈ અને રાહુલભાઈ આવી ગયા છે. શું કહો રસિકભાઈ? મજામાં મજા. અને રાહુલભાઈ ની હમણાં નવું ડાલું લાયા. કોંગ્રેચ્યુલેશન રાહુલભાઈ. શું કહો રાહુલભાઈ? મિત્રો જુઓ ફૂલ મજા આવે રહી. અને રાઈડો બહુ છે. ઉલીકોરાય પણ છે. હમણાં ટ્રાફિક ઓછું છે, ઉલીકોરા ઘણું છે કેમ કે હમણાં રાઈડો મોટી છે. હમણાં છોકરાની રાઈડો છે ને એટલે ઓછી છે પબ્લિક. હડો છે ભાઈ ઉલીકોરા જા ને. સારું તાર રસિકભાઈ જઈએ તારે આગળ મળીએ. શું કહો પિન્ટુભાઈ?
ઓહો અમારા પિન્ટુ ભાઈ તો બ્લોગ બનાવવા ચાલુ છે. ઓએ આવો મજા મજા આવો હળો બસ બાબા એને જવા ના દે હા લો કશું હતો નહીં તો ના જ છે આઈ જો નહીં તમે હે ફેમસ થઈ જો તમે હતા તમે થોડીક સાઈડ હા અજય ભાઈ જોઈ ના હમણાં લપતે લોબા પડી ગયા છે મંગલા તારા પાકા પાયાના મને આ મારા ગોમના તો હોમે હોમે હેવી બોલ તમે તો જો તો કોઈ તમે ને તમે જય માતાજી. લે તમે હોમે ને હોમે જ છો અરે શું કહો હવે મેળામાં આવી ગયા અરે મારે બના કરો હે ગયા ટ્રાફિક તો વાત જ જા દેવું છે તો મિત્રો હવે આપણે મળશું ઘડીક રહીને જુઓ ટ્રાફિક તો વાત જ જવા દેવું છે અને પબ્લિક જુઓ તમે જોઈ શકો છો મિત્રો પબ્લિક બહુ જ છે તો મિત્રો આપણે મેળો ફરીને આવ્યા તો હવે મિત્રો અડિયાનો મેળો આટલે પૂરો થાય છે અને બીજો ભાગ આવશે લોટેશ્વરનો તો જય માતાજી મિત્રો નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ એન્જોય કર્યો જય માતાજી હવે આપણે જવાનું છે મોટેરા હા સોરી લોટેશ્વર